નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 માં સંસ્કૃતમાં 9મું ચેપ્ટર ભાષા સજ્જતા એ આપણે આજે જોશું કે એ ભાષા સજ્જતામાં આપણે એક કોઠો જોયો હતો જેમાં આપણે સ્વર વ્યંજન એને કંઠમાંથી, તાળવામાંથી, મોઢામાંથી કે દાંતમાંથી અને હોઠ દ્વારા કઈ રીતે કયો શબ્દ બોલાય એ આપણે જોયું હતું. અને પછી એ ચર્ચા પછી આપણે એવું કહ્યું હતું કે જે અહીં આપણે જે જોઈ રહ્યા છીએ એમાં ચોક્કસ વર્ણોનું ઉચ્ચારણ કરવા મુખના આંતરિક અવયવોનો ઉપયોગ થાય છે અને દરેક વર્ણના એ ઉચ્ચારણ સ્થાન અલગ અલગ હોય છે અને આ ઉચ્ચારણ સ્થાનો સ્વરો, વ્યંજનો વગેરે એ કોઠામાં આપવામાં આવેલા હતા તે આપણે જોયા હતા. અને એ દ્વારા આપણે એવું જાણ્યું હતું કે 33 વ્યંજનો છે અને 13 જેટલા સ્વરોનો સમાવેશ થાય છે. આપણે જે સંસ્કૃતમાં ભણવાના છીએ એ સંસ્કૃત ભાષામાં. આ ઉપરાંત એમાં સ્વરો અને વ્યંજનો પણ સમાવિષ્ટ ઉપરાંતના એ સ્વરો અને વ્યંજનો એમાં સમાવિષ્ટ હતા. પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં નહીં દર્શાવેલા વર્ણનો વિશેષ ઉપયોગ થાય છે. જે અહીં દર્શાવેલા જે વર્ણો છે જેમાં 33 વ્યંજનો અને 13 જેટલા સ્વરોનો ઉપયોગ થાય છે એ આપણે જોયું. હવે આપણે અહીં પ્રવૃત્તિ એમાં આપણે જોવાનું છે કે અહીં દર્શાવવામાં આવ્યું છે કે પ્રવૃત્તિમાં કે ઉપરોક્ત કોષ્ટકના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. આ તમારે કરવાનું છે હોમવર્ક. પ્રવૃત્તિમાં તમારે હોમવર્કમાં કરવાનું છે કે કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો લખો અને તેના સ્વર વ્યંજનો જુદા પાડો. જે આપણે કોઠો જોયો હતો એમની અંદર કંઠ દ્વારા જે મૂળાક્ષરો, જે કક્કાના જે અક્ષરો હતા એનું ઉચ્ચારણ સ્થાન જેનું કંઠ્ય હોય, કંઠ હોય એ તમારે લખવાનું. અને પછી એ લખ્યા પછી એમાં સ્વરો કેટલા અને વ્યંજનો કેટલા એ તમારે જુદા પાડવાના છે. એવો બીજો પ્રશ્ન છે કે જેની અંદર તાલવ્ય છે. કંઠની વાત કરી આપણે, પછી આ તાલવ્ય જે તાળવેથી બોલવા વાળા ઉચ્ચારણ સ્થાનોના મૂળાક્ષરો લખવાના, એના સ્વર વ્યંજનો જુદા પાડવા. અને ત્રીજું છે મૂર્ધન્ય, ઉચ્ચારણ સ્થાન વાળા મૂળાક્ષરો લખવાના અને એના સ્વર વ્યંજનો જુદા પાડવાના. આ ત્રણેય તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. શું કરવાનું છે? કંઠના ઉચ્ચારણ સ્થાન વાળા મૂળાક્ષરો, કક્કાઓના અક્ષરો છે તમારે પેલા લખવાના. એની અંદર સ્વર વ્યંજન બધું પેલા લખી નાખો, જેટલા સ્વરો હોય ને જેટલા વ્યંજનો હોય. પછી શું કરવાનું? એ લખ્યા પછી સ્વરો અને વ્યંજનો તમારે જુદા પાડો. એવી રીતે તાલવ્યમાં અને એવી રીતે મૂર્ધન્યમાં પણ તમારે કરવાનું રહેશે. હવે આપણે આવીએ નીચે સ્વાધ્યાય. તો નીચે આપેલા શબ્દોનો સુવાચ્ય અક્ષર લખવાના છે. ભદ્રમ, રૂપઃ, ઉત્તમ, ભવિષ્યતિ, ચંચલ અને શંકર. આ તમારે લખવાનું છે. સારા અક્ષરે તમારે કઈ કરવાનું નથી, આમ ફક્ત લખી નાખવાના છે જે 6 શબ્દો દર્શાવેલા છે. ઉપરનો પ્રશ્ન બધાને સમજાઈ ગયો હશે. શું કરવાનું કીધું? કંઠના ઉચ્ચારણ સ્થાન વાળા મૂળાક્ષરો તમારે લખવાના છે. તો કંઠમાં કયા આવે? અ, આ, એ, ક, ખ, ગ, ઘ,
ડ, ગ અને હ આ કંઠમાં આવે. એવી રીતે તાલવ્યના, એવી રીતે મૂર્ધન્યના એ લખવાના. પછી એમાંથી સ્વરો જુદા પાડવાના, સ્વરો અને વ્યંજનો. અ, આ, એ, ક, ખ, ગ, ઘ, ગ અને હ. એમાં સ્વરો કેટલા અને વ્યંજનો કેટલા એ તમારે જુદા પાડવા. એવી રીતે ત્રણેયમાં, કંઠ્યમાં, તાલવ્યમાં અને મૂર્ધન્યમાં એ તમારે જુદા પાડવાના રહેશે. અને પછી સ્વાધ્યાયમાં એક પ્રશ્નમાં એ સ્વાચ્ય અક્ષરે શબ્દો તમારે લખવાના છે, જે 6 શબ્દો દર્શાવેલા છે તે. હવે બીજા પ્રશ્નમાં આવીએ કે નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન પર આનું કયું ઉચ્ચારણ છે ને એ તમારે લખવાનું છે. ક, ખ, ગ, ઘ. પ, ફ, બ, ભ, મ. પ, ફ, બ, ભ. ટ, ઠ, ડ, ઢ, ટ, ઠ, ડ, ઢ. આનું ઉચ્ચારણ સ્થાન કયું છે? કંઠ્ય છે, તાલવ્ય છે, કે મૂર્ધન્ય છે, કે અંતસ્થ છે, અથવા ઓષ્ટ્ય છે? એ તમારે એનું ઉચ્ચારણ સ્થાન એ તમારે લખવાનું છે. કંઠ્ય અને ઓષ્ટ્ય આવતું હોય તો કંઠ્ય ઓષ્ઠ, કંઠ્ય આવતું હોય ખાલી કંઠ્ય તો ખાલી કંઠ્ય, ખાલી તાલવ્ય આવતું હોય તો તાલવ્ય, અને મૂર્ધન્ય આવતું હોય તો મૂર્ધન્ય. એવી રીતે તમારે લખવાનું રહેશે. હવે જોઈએ આગળ કે ઉપરોક્ત વાક્યોને ધ્યાનપૂર્વક વાંચો. કોઈ પણ વાક્યમાં નામ, ક્રિયાપદ ઘણા મહત્વના પદો છે, જે આપણને જે દર્શાવવામાં આવ્યા છે એ ઉપરોક્ત વાક્યોને તમારે ધ્યાનથી વાંચવાના. અને એમાં એ વાક્યમાં નામ તથા ક્રિયાપદ ઘણા મહત્વના પદો છે. એ વાક્યના અર્થનો આધાર બે પદો ઉપર રહેલો છે. વાક્યમાં નામપદ ક્રિયાપદની સાથે વિવિધ સંબોધનથી જોડાય છે, સંબંધોથી જોડાય છે. આ પ્રકારનો સંબંધ જોડવાનું કામ વિભક્તિઓ કરે છે. આ રીતે જોતા વિભક્તિઓ જુદા જુદા પદોથી જોડતી કળીઓ છે. વિભક્તિ એટલે શું? વિભક્તિનું કામ શું? એ જુદા જુદા પદોને જોડે, એ જુદા જુદા પદોની કળીઓને જોડવાનું કામ એ વિભક્તિનું છે. નામપદો ક્રિયાપદ સાથે 6 પ્રકારના સંબંધોથી 6 વિભક્તિઓ દ્વારા જોડાય છે. આજે વિભક્તિની વાત કરવામાં આવી. એમાં જે વિભક્તિઓ છે એ વિભક્તિઓ એ 6 પ્રકારના એ સંબંધોથી એ જોડાય છે, અને તેના દ્વારા આપણને એ ખ્યાલ આવે કે જે 6 વિભક્તિઓ છે એ 6 પ્રકારના સંબંધોથી એ જોડાય છે. આ ઉપરાંત કોઈકને બોલાવવા કે સંબોધન કરવા સંબોધન વિભક્તિનો ઉપયોગ થાય છે. આ 6 વિભક્તિઓ પછી જે સંબોધન વિભક્તિ આવે છે એ કોઈને સંબોધન કરવા અથવા કોઈ એ વિભક્તિનો ઉપયોગ થાય છે. ષષ્ઠી વિભક્તિ એટલે સંબંધક વિભક્તિ એવી છે કે જે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે છે. આપણને ષષ્ઠી વિભક્તિની વાત કરવામાં આવી. કે ષષ્ઠી વિભક્તિનું કામ શું? કે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે એને ષષ્ઠી વિભક્તિ કહેવામાં આવે છે. હવે આપણે એ વિભક્તિ પરિચય એનો આપણે કોઠો જોઈએ. પહેલા આ આપણી સામે એક કોઠો તૈયાર કરવામાં આવ્યો છે, જેનો કહેવાય વિભક્તિ પરિચય. એ તમારી પાઠ્યપુસ્તક ધોરણ 8ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાં જે સંસ્કૃતની પાઠ્યપુસ્તક છે એની અંદર આ કોઠો દર્શાવવામાં આવ્યો છે. તો કે આમાં વિભક્તિનું નામ, પછી શું દર્શાવે છે અને ઉદાહરણ,
એ અહીં આપણને કોઠાની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો અહીં વિભક્તિઓ છે: પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન. હવે એની સામે એ વિભક્તિના નામ દર્શાવવામાં આવ્યા છે. પ્રથમા વિભક્તિનું નામ શું? દ્વિતીય વિભક્તિનું નામ શું? તૃતીય વિભક્તિનું નામ શું? એ એની સામે દર્શાવવામાં આવ્યું છે. તો પ્રથમા વિભક્તિ એ કર્તા છે. કર્તા એટલે શું દર્શાવે? એની સામે આપણે શું દર્શાવે એવું એક કોઠાની અંદર એક હેડિંગ બાંધી અને આપણી સામે છે, અને એની બાજુમાં છે ઉદાહરણ. તો પ્રથમા વિભક્તિ એટલે કર્તા, એનું શું દર્શાવે છે? તો કે ક્રિયાનો કરનાર કર્તા એ દર્શાવે છે. અને ઉદાહરણ છે આપણી સામે ગજહ એટલે થાય હાથી. આપણી સામે ઉદાહરણ પણ દર્શાવવામાં આવ્યું છે કે પ્રથમા વિભક્તિ એ કર્તા છે. એ શું દર્શાવે છે? કે ક્રિયાનો કરનાર અથવા કર્તા. ઉદાહરણ છે ગજહ. એવી જ રીતે દ્વિતીય વિભક્તિ છે કર્મ. દ્વિતીય વિભક્તિ છે કર્મ, જે આપણે કારક પ્રકરણ વિશે તમે સાંભળ્યું છે. એ કારક છે ને, 6 પ્રકારના કારક છે. કેટલા? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. એમ 6 પ્રકારના એ કારક દર્શાવેલા છે. સંસ્કૃત સાહિત્યમાં 6 પ્રકારના કારક દર્શાવેલા છે. અહીં આપણી સામે જે 6 વિભક્તિઓ છે એ કારક છે. એમાં પ્રથમ કર્તા, દ્વિતીય કર્તા કર્મ, તૃતીય કરણ, ચતુર્થી સંપ્રદાય, પંચમી અપાદાન અને સપ્તમી છે અધિકરણના અર્થમાં છે. કારણ કે ષષ્ઠી વિભક્તિ છે, એનું કામ શું છે? એક નામપદને બીજા નામપદ સાથે સંબંધ જોડવાનો. એટલે 6 પ્રકારના કારક, અને એ 6 પ્રકારના કારકમાં આપણે દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ, એટલે શું? ક્રિયાનું કર્મ. શું દર્શાવે છે? તો કે ક્રિયાનું કર્મ. ઉદાહરણ છે આપણી સામે ગજમ એટલે કે હાથીને. પેલું જોયું આપણે એ શું જોયું? કર્તા, ક્રિયાનો કરનાર. એમાં ઉદાહરણ જોયું તો શું જોયું આપણે? ગજહ એટલે કે હાથી. દ્વિતીય વિભક્તિમાં આપણે શું જોયું? કર્મ એટલે કે ક્રિયાનું કર્મ, એટલે કે ગજમ એટલે કે હાથીને. હવે આવ્યું તૃતીય વિભક્તિ, જેને કહેવામાં આવે કરણ. તૃતીય વિભક્તિ એટલે કરણ. કરણ વિશે જાણીએ તો ક્રિયાનું સાધન. કરણ એટલે ક્રિયાનું સાધન. અને એનું ઉદાહરણ છે ગજેન. એનું ઉદાહરણ છે એટલે કે હાથી વળે. આ આપણે જે જોઈ રહ્યા છે ઉદાહરણ, એક કારક વિભક્તિનો અર્થ આપણને દર્શાવી રહ્યું છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આ 6 પ્રકારના કારકમાં કર્તા તો કે હાથી, કર્મ તો કે હાથીને, કરણ તો કે હાથી વળે,
પછી ચતુર્થી વિભક્તિ સંપ્રદાન, ચતુર્થી વિભક્તિ એટલે સંપ્રદાન. એ શું દર્શાવે? ક્રિયા જેના માટે થઈ હોય એ દર્શાવે છે આપણને. કોણ? ચતુર્થી વિભક્તિ. કે ક્રિયા જેના માટે થઈ હોય એને સામે ઉદાહરણ શું છે આપણી સામે? ગજાય, એટલે હાથી માટે. આ આપણને સંપ્રદાન ચતુર્થી વિભક્તિ આપણને દર્શાવે છે. ઘણી જગ્યાએ ચતુર્થી વિભક્તિનો આપણે ઉપયોગ બીજી રીતે પણ કરીએ છીએ. આપણે જે શ્લોકો જોઈ ગયા હતા આની અંદર આપણે સુભાષિતો જોયા અને કોઈ પણ ભગવાનના આપણે શ્લોકો જોઈએ તો એમાં ચતુર્થી વિભક્તિનો નમવાના અર્થમાં, નમન કરવાના અર્થમાં ચતુર્થી વિભક્તિનો ઉપયોગ થાય. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એમાં કૃષ્ણાય, આ ગજાય, એમ જેને નમન કરવાનું ત્યાં પણ ચતુર્થી વિભક્તિનો ઉપયોગ થાય છે. જ્ઞાનના અર્થમાં પણ ચતુર્થી વિભક્તિ થાય. ગુરુ કે જેને આપણે જ્ઞાન આપવાનું છે એની પણ ચતુર્થી વિભક્તિ થાય. એમ આ ચતુર્થી વિભક્તિ એ અનેક જગ્યાએ એનો પ્રયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ પાંચમી વિભક્તિ અપાદાન. પંચમી વિભક્તિ એટલે અપાદાન. એ શું દર્શાવે? જે સ્થાનેથી છૂટું પડવું છે તે, એટલે કે ગજાત, હાથીમાંથી. ગજાત એટલે હાથીમાંથી. એમ આ પંચમી વિભક્તિ એ જે સ્થાનેથી છૂટું પડવાનું છે તે પંચમી વિભક્તિ આપણને દર્શાવે છે. ગજાત એટલે કે હાથીમાંથી. હવે ષષ્ઠી વિભક્તિ આપણે જોઈએ. સંબંધક જેને કહેવાય છે. ષષ્ઠી વિભક્તિમાં નામનો જેની સાથે સંબંધ હોય તે, નામનો જેની સાથે સંબંધ હોય તેની ષષ્ઠી વિભક્તિ થાય. આપણે ષષ્ઠી વિભક્તિ વિશે પહેલા પણ જાણ્યું કે એ એક નામપદને બીજા નામપદ સાથે સંબંધ જોડે છે. એ ષષ્ઠી વિભક્તિનું કામ છે. તો અહીં પણ આ ષષ્ઠી વિભક્તિ એ નામનો જેની સાથે સંબંધ હોય ને ત્યાં એ લાગે. અહીં છે ગજસ્ય, એનો અર્થ થશે હાથીનો, હાથીના, હાથીની અથવા હાથીનું. એનો સંબંધ ગજસ્ય. આપણે જે શ્લોકો જોયા આગળના ચેપ્ટરોમાં એમાં આપણે અનેક એવા ઉદાહરણો જોયા હતા જ્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થતો. કે આ જે ષષ્ઠી વિભક્તિ છે
એ આપણે જોવા જઈએ તો હાથીનો, હાથીના, હાથીની અથવા હાથીનું, નો ની નું ના, આ જ્યાં શબ્દ લાગે ને ત્યાં ષષ્ઠી વિભક્તિ પ્રયોગ થાય. સંબંધક એ ષષ્ઠી વિભક્તિ છે કે જેનો નામનો જેની સાથે સંબંધ હોય ત્યાં આ ષષ્ઠી વિભક્તિ લાગે છે. તો આપણે ષષ્ઠી વિભક્તિ જે નામની સાથે સંબંધ હોય, જો આપણે એનું વાક્ય જોઈએ તો આપણને ખ્યાલ આવે. આપણે એક વાક્ય જોઈએ કે એક વાક્ય છે એવું કે એક વાક્ય આપણે એવું જોઈએ કે એકલવ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. આપણે એક વાક્ય જોયું, આપણે અહીં દર્શાવીએ વાક્ય. અહીં આપણે વાક્ય જોઈએ એકલવ્ય કુકુરસ્ય, એકલવ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. મુખમ અસીવ્યત. અહીં નામનો જેની સાથે સંબંધ હોય એની ષષ્ઠી વિભક્તિ થાય. તો અહીં કોની સાથે સંબંધ છે? એકલવ્ય આપણે ખાલી એવું કરીએ કે એકલવ્ય મુખમ અસીવ્યત, પણ કોનું? ઓકે, કુકુરસ્ય એનો સંબંધ કોની હારે થયો? એકલવ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. તો આપણે એક વાક્ય જોયું કે જેના સુધી આપણને ખ્યાલ આવ્યો. મુખની સાથેનો સંબંધ થયો. એકલવ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. અહીં કુકુરસ્ય એ ષષ્ઠી વિભક્તિ છે. એનો સંબંધ કોની હારે થયો? એકલવ્ય મુખમ અસીવ્યત એવું કર્યું હોત તો કે એકલવ્ય મોઢું સીવું, પણ કોનું? કુકુરસ્ય એટલે કે કૂતરાનું. તો એ જેની સાથે એનો સંબંધ હોય
એ કોની સાથે સંબંધ થયો એનો? કૂતરા સાથેનો સંબંધ થયો. કે એકલવ્ય કુકુરસ્ય મુખમ અશિવ્ય. તો આપણે જાણ્યું હતું કે ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ એનો કામ શું એનું? તો કે સંબંધક, એટલે કે એ નામનો જેની સાથે સંબંધ હોય ને એને એ ષષ્ઠી વિભક્તિ. એ કુકુરસ્ય એટલે કૂતરાનું. અહીં આપણે ઉદાહરણ જે જોયેલું છે એમાં હાથીનો, હાથીના, હાથીની અથવા હાથીનું. અહીં શું છે? કુકુરસ્ય, કૂતરાની સાથેનો સંબંધ છે ષષ્ઠી વિભક્તિ. એટલા માટે ત્યાં ષષ્ઠી વિભક્તિ મૂકવામાં આવી છે. એમ એ ષષ્ઠી વિભક્તિ. અને હવે આવી સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ. અહીં એકલવ્ય કુકુરસ્ય મુખમ અશિવ્યત, એમાં ષષ્ઠી વિભક્તિનો સંબંધ કોની સાથે છે? કુકુરસ્ય, કૂતરાની સાથેનો સંબંધ છે. એટલા માટે ત્યાં કૂતરાની ષષ્ઠી વિભક્તિ થાય. આપણે જે સૂચના જોઈએ તેમાં કીધું કે ષષ્ઠી વિભક્તિ એટલે શું? કે એક નામપદનો બીજા નામપદ સાથે સંબંધ જોડે. અહીં નામ શું છે? કે કુકુર. એની કોની સાથે જોડ્યું? કુકુરસ્ય, કૂતરાનું. એમ સંબંધક ગજસ્ય, અહીં આપણી સામે ઉદાહરણ છે. પણ આપણે એમાં ચર્ચા નથી કરતા. આપણે ફક્ત યાદ શું રાખવાનું છે? તો કે ષષ્ઠી વિભક્તિ એ સંબંધક ષષ્ઠી વિભક્તિ છે, કે જેની સાથે જે નામનો જેની સાથે સંબંધ હોય તેની ષષ્ઠી વિભક્તિ થાય. અહીં કોઈ એકલવ્ય કે મુખમ સાથેનો કોઈ સંબંધ નથી. ષષ્ઠી વિભક્તિનો સંબંધ છે કુકુરસ્ય, કૂતરાનું. મુખ એને શિવ્યું હતું, અશિવ્યત. તો કે એકલવ્ય મુખમ અશિવ્યત, આપણે ખાલી એટલું કર્યું હોય તો આપણને એવું લાગે કે એકલવ્ય મુખ શિવ્યું, પણ કોનું? કુકુરસ્ય, કૂતરાનું. એટલે ષષ્ઠી વિભક્તિનો સંબંધ થયો કુકુરસ્ય, કૂતરાની સાથે. એકલવ્ય કે મુખની સાથે સંબંધ નથી થયો, પણ એની સાથેનો સંબંધ થયો છે કુકુરસ્ય એટલે કે કૂતરાનું. એમ એ ષષ્ઠી વિભક્તિ. અને હવે આવી સપ્તમી વિભક્તિ એટલે કે અધિકરણ. જેના આધારે ક્રિયા થતી હોય એને અધિકરણ કહેવાય. ગજે એટલે કે હાથીમાં અથવા હાથી ઉપર. એમ ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ. એનો અર્થ શું થયો આપણે? કે જેના આધારે ક્રિયા થતી હોય એને સપ્તમી વિભક્તિ કહેવામાં આવે છે. અને સંબંધ, સંબોધન, વાત કરવાની હોય તે વ્યક્તિને હે ગજ એટલે કે એ હાથી. એમ આ કોઠામાં આપણને એ દર્શાવવામાં આવ્યું કે પ્રથમા વિભક્તિ તો કે હાથી, દ્વિતીય વિભક્તિ કર્મ તો કે હાથીને, તૃતીય વિભક્તિ એટલે કે કરણ એટલે કે હાથી વળે, ક્રિયાનું સાધન. ચતુર્થી વિભક્તિ એટલે કે સંપ્રદાન, ક્રિયા જેના માટે હોય થઈ હોય તે એટલે કે ગજાય. પંચમી વિભક્તિ એટલે કે અપાદાન, જે સ્થાનેથી છૂટું પડવું હોય તે એટલે કે ગજાત એટલે કે હાથીમાંથી. પછી ષષ્ઠી વિભક્તિ એ સંબંધક છે, કે જેની સાથે જેનો સંબંધ થયો હોય ત્યાં ષષ્ઠી વિભક્તિ થાય. એટલે ગજસ્ય, હાથીનો અથવા હાથીના, હાથીની અથવા હાથીનું. નો ની નું ના, આ અર્થ આપણે યાદ રાખવાનો. ત્યાં ષષ્ઠી વિભક્તિ થાય. અને સપ્તમી એટલે કે અધિકરણ, જેના આધારે ક્રિયા થતી હોય એને અધિકરણ કહેવામાં
આવે છે ગજે એટલે કે હાથીમાં અથવા હાથી ઉપર. અને સંબોધન કે વાત કરવાની હોય તે વ્યક્તિને સંબોધન કરવાનું. હે ગજ. આપણે હાથી સાથે વાત કરતા હોય તો કે હે ગજ તમ ઇહ આગચ્છ, આપણે એમ કહીએ કે એ હાથી તું અહીં આવ. તો અહીં હે ગજ એમ આપણે એને સંબોધન કરીને કહી શકીએ. એમ આપણે આ એના ઉદાહરણો આપણે શું દર્શાવે છે અને એ આપણે એના ઉદાહરણો અહીં જોયા. હવે આપણે અહીં જોઈએ નીચે કે ઉપરોક્ત વિભક્તિ કોષ્ટકના અભ્યાસ પરથી સંસ્કૃત વાક્યો આપણે સરળતાથી સમજી શકાય છે. ઉપરોક્ત કોષ્ટકની મદદથી જુદી જુદી વિભક્તિનો ઉપયોગ થતો હોય એવા વાક્યો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધી અને નોંધ કરવાની છે. આ હોમવર્કની વાત કરવામાં આવી કે તમારે શું કરવાનું છે. આ કોઠા દ્વારા આપણે એ સમજી ગયા કે કઈ વિભક્તિનું કોની સાથે શું સ્થાન છે. તો પ્રથમાથી લઈ અને સંબોધન સુધી વિભક્તિ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, સંબંધક અને સંબોધન એમ સાત વિભક્તિ, 6 કારક છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ. ષષ્ઠી વિભક્તિ છે એ નોની નુના, એટલે કે જેના નામનો જેની સાથે સંબંધ હોય એ ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય. એમાં સ્ત્રીલિંગ આવી ગયું, નપુંસકલિંગ આવી ગયું કે પુલ્લિંગ આવી ગયું, એમાં એ કોઈ ફરક રહેતો નથી. એ જેની નામનું આરે જેનો સંબંધ હોય ત્યાં ષષ્ઠી વિભક્તિ મૂકવામાં આવે. એ પુલ્લિંગની હોય તો પુલ્લિંગની ષષ્ઠી વિભક્તિ મૂકવામાં આવે. સ્ત્રીલિંગની હોય તો સ્ત્રીલિંગની ષષ્ઠી વિભક્તિનું જે રૂપ થતું હોય તે મૂકવામાં આવે. નપુંસકલિંગ હોય તો નપુંસકલિંગ જે ષષ્ઠી વિભક્તિનું જે રૂપ હોય તે મૂકવામાં આવે. એમાં કોઈ ફરક આવે નહીં. અને સંબોધન કે જેની સાથે વાત કરવાની હોય વ્યક્તિને આપણે સંબોધન. હે ગજ, અહીં આપણી સામે ઉદાહરણ છે. હે બાલ અથવા હે ગુરુ, આપણે એવું કહી શકીએ. એમ આ વિભક્તિ પરિચયના કોષ્ટક ઉપરથી તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી, આ હિન્દીના આ સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાંથી તમારે એ શબ્દો, એ વાક્યો શોધવાના છે કે જેમાં આ સાત વિભક્તિનો ઉપયોગ થયો હોય. ઘણા બધા એવા વાક્યો છે અને મળી જ જશે તમને. એ તમારે શોધીને એક વિભક્તિનું એક વાક્ય એટલે 7 વાક્યો થાય. 7 વાક્યો તમારે લખવાના છે. આ ક્લિયર થઈ ગયું. શું દર્શાવે છે ને ઉદાહરણ, અને વિભક્તિનું નામ શું દર્શાવે છે ને ઉદાહરણ. આટલું તમે યાદ રાખી લો ને એટલે તમને આખો કોઠો મોઢે થઈ જાય. 1 થી 7 વિભક્તિ અને સંબોધન. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, સંબંધન, સંબોધન. આ યાદ રાખવાનું. એટલે પછી યાદ રાખવાનું શું, તો કે પ્રથમા વિભક્તિ એટલે કે ક્રિયાનો કરનાર કર્તા એ પ્રથમા વિભક્તિમાં આવે. કર્મ છે એ દ્વિતીય વિભક્તિમાં આવે. ક્રિયાનું સાધન એટલે કે કરણ એ તૃતીય વિભક્તિમાં આવે. ક્રિયા જેના માટે થઈ હોય એ સંપ્રદાન કહેવાય એને, તો એ ચતુર્થી વિભક્તિમાં આવે, ચોથી વિભક્તિમાં આવે. પછી જે સ્થાનેથી છૂટું પડવાનું હોય એ સ્થાન માટે અપાદાન પંચમી વિભક્તિ વપરાય. કોઈ ષષ્ઠી વિભક્તિનું આપણે જોયું કે નામનો જેની સાથે સંબંધ હોય ને ત્યાં ષષ્ઠી વિભક્તિ આવે. એના માટે આપણે ઉદાહરણ જોયું હતું કે એકલવ્ય, પુરુષય, મુખમ, અશિવ્ય. એ આપણે જે પાઠ ભણ્યા હતા એકલવ્યનો, એમાં આપણે જોયું હતું
કે એકલવ્યએ એ કૂતરાનું મોઢું સીવી નાખ્યું પોતાના બાણો વડે. એકલવ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. ત્યાં ષષ્ઠી વિભક્તિ વપરાણી હતી. એ એકલવ્યએ કૂતરાનું મોઢું સીવી નાખ્યું. તો કૂતરાનું નોનીનું નામ મેં કહ્યું તમને. એ શબ્દ જ્યાં વપરાતો હોય ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થાય. તો અહીં પણ એવું જ થયું છે. કૂતરાનું એવું આવ્યું. કૂતરા વડે, કૂતરા માટે કે કૂતરામાંથી એવું કંઈ ક્યાં આવ્યું નથી. તો બીજી વિભક્તિ ન આવે, ત્યાં ષષ્ઠી વિભક્તિ જ આવે. એટલે કૂતરાનું મોઢું સીવ્યું. તો કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. તો કૂતરાનું મોઢું સીવ્યું. એમ ત્યાં ષષ્ઠી વિભક્તિ આવી. એનો સંબંધ કોની સાથે હતો? ષષ્ઠી વિભક્તિનો કૂતરા સાથે. કુક્કુરસ્ય કૂતરાનું, તો ત્યાં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ થયો. એમ તમારે તમારા પાઠ્યપુસ્તકમાંથી આવા શબ્દો, આ વાક્યો શોધીને તમારે લખવાના. એક વિભક્તિનું એક વાક્ય, કુલ 8 વાક્ય થશે. સંબોધનનું પણ તમારે લખવાનું રહેશે. તો 8 વાક્ય તમારે તમારી ફેરબુકમાં, સંસ્કૃતની ફેરબુકમાં લખવાનું રહેશે. આ આપણે ભાષા સજ્જતામાં અહીં સુધી આપણે વિભક્તિ પરિચય સુધી આપણે જોયું.